નમસ્કાર શ્રોતાઓ, હું છું વિનીતા બ્રહ્મભટ્ટ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. મિત્રો, ક્યારેક જીવન આપણને એવી પરિસ્થિતિઓ સામે ઊભા કરે છે જ્યાં શબ્દો ખૂટી જાય છે અને આંખો બધું કહી જાય છે. દુઃખ જ્યારે દરવાજે આવે ત્યારે માણસ તૂટી પણ શકે અને એ જ ક્ષણે મજબૂત બનીને ઊભો પણ રહી શકે. આજે હું લઈને આવી છું એવી જ એક હૃદયસ્પર્શી વાર્તા, જે તમને માત્ર સાંભળવા જ નહીં પણ અંદરથી અનુભવવા મજબૂર કરી દેશે. તો ચાલો મિત્રો, સાંભળીએ આપણે રસેશ રાવલ રચિત લઘુકથા મજબૂતીથી. વાતાવરણમાં રહેતી એકાદ કલાક ચાલતી અગરબત્તીની સોડમ એમણે કરેલા કાર્યોની સુવાસ કરતાં ઓછી લાગી. બાજુમાં મુકાતો ફૂલનો ઢગ જાણે એની સાક્ષી પૂરી રહ્યો હતો. બસ મને એકવાર બોલાવે અને હું એ જ રીતે દોડતો ગળે વળગી પડું. પણ બધું જ હવે મિથ્યા હતું. હું આગળ ચાલવા આજે પણ મથતો, પણ મારી ટચુકણી આંગળીઓ પકડીને સાથ આપનાર, મારા જીવનને સુરેખ બનાવતો એમનો પડછાયો જ ગાયબ થઈ ગયો હતો. યશોજ્જવલ ગુણાનુવાદ ગવાતો જતો હતો. ગાયોના ભાંભરવાનો અવાજ અને પક્ષીઓનો કલરવ આજે કંઈક જુદા જ લાગતા હતા. જાણે કહી રહ્યા હોય, તું ક્યાં છો? અમારે તને મળવું છે. મારે તેમને કેવી રીતે સમજાવવું કે માર્ગને ચીંધનાર ભૂમિઓ હવે આપણી વચ્ચે નથી. મારા જીવનની સઘળી ખારાશને જેમણે દૂર કરી, તેઓ એકાએક વિદાય લઈ લીધી. સ્મૃતિ પટ પર એમની યાદો તાજી થવાને કારણે આંખમાંથી નીકળતું ખારું પાણી સતત વહેતું હતું. સૌ કોઈ મારા ખભા પર હાથ મૂકી સાંત્વના આપી રહ્યા હતા. અને અંતે નૈનમ છિદ્દંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકા શ્લોકનું પારાયણ સૌ સાથે મળીને કરી રહ્યા હતા. મારા પરમ મિત્રે હોલમાં પ્રવેશ કર્યો. મારા મનમાં વિચાર જાગ્યો. મનમાં બોલ્યો, બિચારા, આના જીવનમાં પણ થોડા સમય પહેલાં સંકટનું વાદળ આવી ગયું. હજી કંઈ વધુ વિચારવું એ પહેલાં એ મારા સુધી પહોંચી આવ્યો અને હૃદયના ખૂણામાંથી ભીની આંખે બોલ્યો, ભાઈ, રડીશ નહીં. આજથી 12 દિવસ પહેલાં મારા પિતા પણ ચાલ્યા ગયા. અમે બંને એકબીજાને નિશબ્દ સમજ્યા. મેં એનો હાથ મજબૂતીથી પકડી લીધો. ક્યારેક શબ્દોની જરૂર નથી પડતી, એક હાથનો સહારો જ પૂરતો હોય છે. ચાલો, આપણે પણ કોઈના જીવનમાં એ સહારો બનીએ અને પરિસ્થિતિઓ સામે મજબૂતીથી ઊભા રહીએ. ફરી મળીએ એક નવી લાગણી સાથે. ત્યાં સુધી દિલથી મજબૂત રહો. નમસ્કાર.